વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં 3 જૂનના રોજ 30 વર્ષીય યુવકની જૂની અદાવતમાં ઘાતકી હત્યા કરવામાં આવી। એક સામાજિક પ્રસંગમાં ગયેલા યુવાન પર પત્નીની નજર સામે તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। આ કેસમાં મુખ્ય આરોપી દર્શન મારવાડી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે અને 1 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે। બીજો આરોપી કરણ હજુ ફરાર છે। મૃતક ગિરીશભાઈ ભાલિયાની 24 વર્ષીય પત્ની પૂજાબેને ભાલિયાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 29 એપ્રિલ 2026ના રોજ અમદાવાદ જિલ્લાના દેગામ ખાતે તેમના મામા સસરાના સંજયભાઈના લગ્ન પ્રસંગમાં તેઓ તેમના પતિ સાસુ સસરા સાથે ગયા હતા। દરમિયાન દર્શન મારવાડીઓ પૂજાનો હાથ પકડીને તેમની છેડતી કરી। આ ઘટનાની જાણ તેના પતિને અને સાસુ સસરાને અન્ય સગા સંબંધીઓને કરતા દર્શન મારવાડી ત્યાંથી ભાગી ગયો। વડોદરા પરત ફર્યા બાદ સમાજના આગેવાનો અને સભ્યોની હાજરીમાં બોલાવવામાં આવેલી પંચાયત દરમિયાન દર્શન મારવાડીએ છેડતી કર્યાની કબૂલાત કરી। આ ઘટનાના કારણે તેને સમાજમાં અપમાનનો સામનો કરવો પડ્યો। આ દરમિયાન ગત રાત્રે સમાજના માતાજીનો માંડવો કલાલી ગોકુળનગર પાછળ આવેલા મેદાનમાં યોજાયો, જ્યાં પૂજા તેના પતિ ગિરીશભાઈ અને દિયર મેહુલભાઈ હાજર હતા। આશરે 3:15ની આસપાસ કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ ઘરે જવા નીકળ્યા। તે સમયે ગિરીશભાઈ પાણીની બોટલ લેવા સ્ટોલ પર ઊભા હતા। તે દરમિયાન દર્શન મારવાડી અને કરણ મારવાડી 4 પૈડાની ગાડીમાં ત્યાં પહોંચ્યા। બંને ગાડીમાંથી ઉતરી ગિરીશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા। દર્શને ગિરીશભાઈના માથા પર મુક્કો મારી ચાવી વડે કપાળ પર ઈજા પહોંચાડી। ત્યારબાદ બંને તેમને નીચે પાડી માર માર્યા હતા। દરમિયાન દર્શન મારવાડીએ પોતાના પાસે રહેલા ચપ્પુ વડે ગિરીશના પેટના નીચેના ભાગે બંને જાંઘ પર ઘા ઝીક્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં લોહી લુહાણ થઈ ગયા। પૂજાબેને બૂમાબૂમ કરતા તેમના દિયર મેહુલભાઈ વચ્ચે પડ્યા, જેના કારણે બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા। બાદમાં ઘાયલ ગિરીશભાઈને સગા સંબંધીની મદદથી અક્ષર ચોક સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા। ત્યાં સરકારી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ મળતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જોકે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ ગિરીશભાઈને મૃત જાહેર કર્યા। ત્યારબાદ બંને આરોપી ફરાર થઈ ગયા હતા। 3/6/2026ના રોજ મોડી રાત્રે એટલે કે લગભગ 2:30-3 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે। એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું। આરોપીની પૂછપરછ કરતાં તેમજ અમારી જે ક્રાઇમની ટીમ તેમજ લોકલ એલસીબી તેમજ ડિસ્ટર્બના માણસો એની પાછળ હતા। તો આરોપીના જણાવ્યા મુજબ કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલાં શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પાછો ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો। ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતો હતો, તો વડોદરા કપૂરાઈથી અહીંયાથી આને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલ છે। સર, આમાં 2 આરોપીઓ છે, એક આરોપી હાલ પણ વોન્ટેડ છે, પણ જે આ આરોપી છે આને કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આ જે આરોપી છે દર્શન કિશન મારવાડી છે એના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। એટલે લિસ્ટેડ બુટલેગર છે? હા, લિસ્ટેડ બુટલેગર છે। જે દિવસ આને આ મર્ડર કર્યું એ દિવસે નશાની હાલતમાં હતો? ના, એવા કોઈ પણ પુરાવા જે છે અમને મળેલ નથી ને આજુબાજુવાળાએ બી કોઈ બી જણાવ્યું કે નશામાં છે એવું। બીજો આરોપી પકડાયો નથી? બીજો આરોપી છે આના જણાવ્યા મુજબ જે તે વખતે છે સુરત ઉતરી ગયો છે અને મારો રોલ નથી, હું પોલીસમાં હાજર થઈશ કે પોલીસમાં જઈશ એ રીતે કરીને ત્યાંથી ગયો છે। એને અમારી ડિસ્ટર્બની ટીમ, એલસીબીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એની પાછળ લાગેલી છે અને જલ્દીમાં જલ્દી આ જે બીજો આરોપી છે એને પકડી અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, હત્યા કરવાનું કારણ શું? હત્યા કરવાનું કારણ એવું છે કે 29/4ના આ લોકો આમના કોઈક દેગામમાં સગા સંબંધીને ત્યાં લગ્નમાં ગયેલા હતા અને ત્યાં લગ્નમાં જતાં આ પૂજાબેન છે અને આ દર્શન છે એની વચ્ચે કોઈક બન્યું છે કે કંઈક છેડતી કરી છે પૂજાની। દર્શને આ પૂજાની છેડતી કરી હતી અને તે વખતે ત્યાં પણ ખાસી બોલાચાલી થઈ હતી અને એ પછી અહીંયા આવીને આ લોકોનો સમાજ છે, સમાજમાં આ દર્શનને આ લોકોએ માફી મંગાવડાવી હતી અને એમાં એનું અપમાન થયેલું એવું લાગતું હોય એની અદાવત રાખી અને એણે જે તે દિવસે આ ગિરીશ છે
એની હત્યા નિપજાવેલ પ્લાન છે. કરે તો મારવાનું એવું કંઈ પ્રી પ્લાન હતું? આ લોકો જે ચાકુ મળી આવેલ છે અને ત્યાં ગયા હતા, કેમ કે આ ગિરીશ અને પૂજા છે ત્યાં લગભગ 12:30 પછી ગયા હતા અને આ લોકો પછી ત્યાં પહોંચ્યા હતા 2 જણા. તો આગળની તપાસમાં ખ્યાલ આવી શકે કદાચ આ પ્રી પ્લાન પણ હોઈ શકે. આ જે હત્યા છે એ આખી કઈ રીતે કરવામાં આવી સર? આખી જે હત્યા છે એનો ઘટનાક્રમ કઈ રીતે આવે અંજામ? હત્યાનો ઘટનાક્રમ આ જે ફરિયાદી છે એના જણાવ્યા મુજબ એવું કહે છે કે અમે લોકો 12:30ની આજુબાજુ છે ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયા હતા અને એ દરમિયાન પછીથી આ બંને પણ ત્યાં પહોંચ્યા હતા અને એમણે પાછળથી જ હુમલો કર્યો હતો અને ધારદાર ચપ્પુથી એને જાંઘમાં મારી દીધું હતું. નજરે જોનાર જે બંને જે છે ફરિયાદી અને બીજા એના પિતરાઈ ભાઈ હતા એનું કે ત્યાં અચાનક હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે. આમાં એકતરફી પ્રેમનું કોઈ કારણ બની શકે? એકતરફી પ્રેમ હોય નહીં, એકતરફી પ્રેમનું એવું તેવું નહીં, પણ આ છેડતીનો બનાવ છે અમારી ધ્યાનમાં આવેલો છે. પોલીસ આગળ કયા દિશામાં હવે તપાસ કરશે? હવે પ્રથમ તો આના લાવ્યા પછી એના વિવિધ મુદ્દાઓ પર રિમાન્ડ માંગણી કરવામાં આવેલી હતી કે બીજો આરોપી પકડાયો નથી અને આ જે છે એને બીજા જ કોઈ મદદગારીમાં હતા કે એને મુંબઈમાં ગયો હતો તો મુંબઈમાં ક્યાં રોકાયો હતો, સુરત ગયો સુરત ક્યાં રોકાયો હતો, પાદરા ગયો, એ વિવિધ મુદ્દાઓને ટાંકી અને પછી એનું જે ગાડી છે એ ગાડી કબજે લેવાની હતી ટાંકી એ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ નામદાર કોર્ટ દ્વારા એને ફક્ત 1 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. હવે આગળની તપાસ છે કે જે બીજો આરોપી છે એનો સહ આરોપી છે એને જલ્દીથી જલ્દી પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવે. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.